નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોયલ કાકી. આજે ધોરણ 7 માં આપણે સમાજમાં બજાર વિશે ભણતા હતા. હવે ત્યાંથી આપણે આગળ ભણવાનું છે. એક મુદ્દો બાકી છે કે બજારમાં એક ગ્રાહક હોય, એ ગ્રાહક તરીકે એના જે અધિકારો છે એ અધિકારો કયા કયા છે, એ અધિકાર વિશેની ચર્ચા આપણે અહીંયા કરવાની રહેશે. શરૂઆત આપણે કરીએ પ્રસ્તાવનાથી. થોડું ઘણું જૂનું કહે છે એને યાદ કરી જોઈએ. તો બજાર, તો કે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે બજાર છે એમાં અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, આ બધીની આપણને જરૂર હોય છે. એટલે આપણી શરૂઆતથી માંડીને એન્ડ સુધીમાં બજાર જે કહે છે એ બજારોમાં આપણે કઈ જરૂરિયાત ક્યારે સંતોષાય એની ચર્ચા આપણે કરવાની છે. એટલે અલગ અલગ પ્રકારના બજારના તમને પ્રકાર આપવામાં આવ્યા છે કે પહેલો બજાર તો કે મોહલ્લા બજાર, જે આપણે રહીએ છીએ તે આજુબાજુમાં ભરાતું હોય. પછી આવે સાપ્તાહિક બજાર, જે 7 દિવસના દરે કોઈ પણ નિશ્ચિત વારે ભરાતી હોય. દાખલા તરીકે મંગળવારે ભરાય, સમજાય? કયા વારે? મંગળવારે ભરાતી હોય, અને ગુરુવાર, અને છેલ્લે રવિવાર. આવી જે બજારો છે એ આપણી સાપ્તાહિક બજારો છે કે જેમાં દર અઠવાડિયે એ બજારો ભરાતી હોય છે. અને આ પ્રકારની બજારો એવી બજારો કે જેમાં તમારી જે માલ સામાન તમે જે ખરીદવાનો પ્રયાસ કરો, એ જે માલ સામાન જે છે તે માલ સામાન તમને સસ્તા ભાવે અને સારી ગુણવત્તાવાળો પ્રાપ્ત થાય. એટલે એવા બજારને સાપ્તાહિક બજાર કહેવાય. પછી આવે છે શોપિંગ મોલ. શોપિંગ મોલ એવી વસ્તુ કે જેમાં તમે ઉચ્ચ ક્વોલિટી બ્રાન્ડેડ કંપની, તમે જેની વાત કરો છો એ બ્રાન્ડેડ કંપનીની તમામ ચીજ વસ્તુઓ આપણને શોપિંગ મોલમાં પ્રાપ્ત થતી હોય છે. શોપિંગ મોલ આપણને સુવિધા પણ આપે છે. વસ્તુ ખરીદો પછી તમારી પાસે કેશ ન હોય તો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ટાઈમ પૂરતા તમે પૈસા એમાંથી કટ કરાવી શકો. કેશ ઓન ડિલિવરી હોય છે, ક્રેડિટ કાર્ડ હોય છે, એટીએમ કાર્ડ હોય છે. આ તમામ કાર્ડનો ઉપયોગ કરવા માટેનું કોઈ સ્થળ હોય ત્યાં શોપિંગ મોલ છે, જેને વાતાનુકૂલિત મોલ તરીકે ઓળખવામાં આવતો હોય છે. પછી આવે છે એપીએમસી યાર્ડ. દરેક તાલુકામાં એપીએમસી યાર્ડ હોય છે. એપીએમસી યાર્ડ એટલે કે માર્કેટિંગ યાર્ડ. એનો માર્કેટિંગ યાર્ડમાં એવું છે કે તમે તમારી વસ્તુનું ઉત્પાદન છે તેમાં કરી શકો, જે ઉત્પાદન કરેલું છે તેનું વેચાણ કરી શકો, સારો એવો ભાવ મળે, નિયંત્રિત ભાવ મળે, અને સારી સુવિધાઓ એ આપે છે કે તમે જે એપીએમસી ખોલ્યું છે એ એપીએમસીમાં તમે તમારો માલ સામાન લઈને જાઓ છો તો કદાચ તમારા માલની હરાજી મોડી થવાની હોય, રાત પડી ગઈ હોય, તો તમે ત્યાં શાંતિથી રહી શકો એવી સુવિધા પણ એપીએમસી યાર્ડમાં આપવામાં આવતી હોય છે. અનાયાસે યાર્ડમાં એવું બનતું હોય છે કે સરકાર દ્વારા કે યાર્ડ દ્વારા આજે એ વસ્તુ ન ખરીદતા હોય એવું બનતું હોય છે. મોટે ભાગે એપીએમસીમાં ખેડૂત દ્વારા જે ઉત્પાદન કરવામાં આવ્યું છે એ તમામ વસ્તુઓ અહીંયા લઈ જવામાં આવે અને ખરીદવા માટે જોડાયેલા હોય છે. પછી આવે છે ઓનલાઈન બજાર. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, દાખલા તરીકે અહીંથી દિલ્હીથી કે અમદાવાદ અથવા મુંબઈથી કોલકાતાથી આપણે જે કે વસ્તુ લાવી હોય તો તમે ઘરે બેઠા એની ખરીદી કરી શકો છો. ઓનલાઈન બજાર છે તેમાં તો કે ઓનલાઈન બજારમાં વિવિધ પ્રકારની કંપનીઓ છે. ફ્લિપકાર્ટ, પછી એમેઝોન, સમજાય? આ બધી કંપનીઓ છે જે ઓનલાઈન છે. તો આ પ્રકારની કંપનીઓમાં આજે આપણે આપણું વળતર છે એ પૈસા તમારા જે કંઈ થશે એ બધા પૈસા છે એ આપણે આપણા ઘરે વસ્તુ આવશે પછી દઈ શકાય એ પ્રકારની પણ એમાં સુવિધા જોવા મળે છે. એટલે ઓનલાઈન બજાર જે છે એમાં ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલ, સમજાય? ઘણી બધી કંપનીઓ છે જે આપણે ઉત્પાદન છે એ કરતા હોય છે. એમાં સૌથી મોટી કંપની છે એમેઝોન. તો હું તમને એમેઝોન વિશે થોડી ઘણી માહિતી આપું કે એમેઝોન છે એનું આટલી બધી મહત્વતા કેમ છે. પહેલા તો જે એમેઝોન શબ્દ છે એને સમજવા જેવો છે. શું છે એમેઝોન? આ છે એ ઓનલાઈન બજારનું એક માધ્યમ છે. હવે આ જે એમેઝોન છે એ એમેઝોન
સિમ્બોલ તમે સમજો મિત્રો, એમેઝોન નો A થી લઈને Z સુધી આવું તીર કરેલું છે, આવો સિમ્બોલ છે એ એમેઝોન નો છે. હવે આ સિમ્બોલ તમને એવું દર્શાવે છે આ છે એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે, ઓનલાઈન વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. એટલે આ જે છે એ એવું સાબિત કરે છે કે આ કંપનીમાં, એમેઝોન કંપનીમાં A થી લઈને Z સુધીની તમામ માહિતી આપણને તમને છે, તમામ વસ્તુઓ, તમામ સેવા, તમામ ચીજ વસ્તુઓ એ તમને અહીંયા મળવાપાત્ર રહેશે. એટલે A to Z સુધી તમને મળશે. તમારે જે પણ વસ્તુની ખરીદી કરવી હોય એ તમામ વસ્તુ અહીંયા મળશે. એમેઝોનની સિવાયની ઘણી બધી કંપનીઓ છે, દાખલા તરીકે ફ્લિપકાર્ટ છે, પછી સ્નેપડીલ છે, આ બધી કંપનીઓ છે એ પણ ઓનલાઈન ખરીદ વેચાણનું કાર્ય કરતી હોય છે. હવે આ બધી જ કંપનીઓ છે, આ બધા લોકો છે એ ઓનલાઈન વ્યવહાર કરતા હોય છે. હવે ઓનલાઈન વ્યવહાર કરે છે એટલા માટે તેમાં અલગ અલગ પ્રકારની સુવિધાઓ પણ એ લોકો આપતા હોય છે. તમે જો એમેઝોનમાં કોઈ જાતની શરૂઆત કરો, દાખલા તરીકે એમેઝોનમાં તમે કોઈ એક વસ્તુ મંગાવો છો તો એ દિવસ 7 માં પહોંચી જશે, પ્લસ તમારે વસ્તુ ઘરે આવે એ વસ્તુને તમે ચેક કરો, યોગ્ય લાગે તો જ તમારે એને પૈસા દેવાના, આવી પણ એ સુવિધા આપતા હોય છે. જો વસ્તુ ઘરે એની બીજો દિવસે તમને ન ગમે તો તમે એને રિટર્ન પણ કરી શકો છો. આ બધી પ્રકારની સુવિધા ઓનલાઈન બજારમાં આપણને ઉપલબ્ધ છે. તમે સામાન્ય મોટા બજારમાં જાઓ તો શોપિંગ મોલમાં જાઓ, ત્યાં તમને વસ્તુ જોવા ન મળતી હોય એ અથવા મળે તો તમને જે સસ્તા દરે પહોંચાડે છે એ સસ્તા દરે ન પહોંચાડી શકે એટલી સુવિધા આ કંપનીઓ ઓનલાઈન બજારમાં આપણને આપતી હોય છે. પછી વાત કરવાની છે કે બજારમાં સમાનતા. જો મિત્રો એ સમજવા જેવી વસ્તુ છે બજારમાં સમાનતા. કેમ કે આ દુનિયામાં ધંધો કરનાર વ્યક્તિ બે પ્રકારના છે. એક એવો વ્યક્તિ કે જેની પાસે ખૂબ જ પૈસા છે અને એક એવો વ્યક્તિ કે જે મીડિયમ છે, એની પાસે ઝાઝા એવા પૈસા નથી. તો જેની પાસે મીડિયમ પૈસા છે તે શું કરશે? દાખલા તરીકે નાણાંની ક્ષમતા છે, નાણાંની ક્ષમતા ઓછી અને નાણાંની ક્ષમતા વધારે. સમાનતાની વાત કરવાની છે અહીંયા. આ બજારમાં સમાનતાની વાત કરવાની છે તો એકમાં નાણાંની ક્ષમતા છે ઓછી છે એક વ્યક્તિ પાસે અને એક વ્યક્તિ પાસે નાણાંની ક્ષમતા છે વધારે છે. સમજવાનું શું છે આમાં? તો કે નાણાંની જેની પાસે ક્ષમતા ઓછી એને ટકો પણ ઓછો જ મળવાનો છે, સાથે નાણાંની ક્ષમતા જેની પાસે વધારે છે એને પ્રોફિટ પણ વધારે મળવાનો છે. કેમ કે જેને જેટલા પૈસા રોક્યા છે એટલો એની સામે વળતર પ્રાપ્ત થશે. એટલે જે વ્યક્તિ પાસે નાણાંની ક્ષમતા ઓછી છે તે નાના દુકાનદાર કહેવાશે. સમજાય છે ને મિત્રો? તે કેવા કહેવાશે? નાના દુકાનદાર. અને જેની પાસે નાણાંની ક્ષમતા વધારે છે તે લોકો શોપિંગ મોલ વાળા કહેવાશે. હવે પ્રશ્ન એ કે આમાં સાહેબ સમાનતા કેવી રીતે? તો કે જેની પાસે નાના પૈસા ઓછા છે અને દુકાનદાર કેવો છે? નાનો, એટલે એને પ્રોફિટ પણ ઓછો થવાનો છે. જ્યારે પૈસાનું રોકાણ વધારે થશે તો એ શોપિંગ મોલ છે, શોપિંગ મોલ બનાવશે તો એને પ્રોફિટ વધારે મળશે. એટલે આ બજારમાં સમાનતા કરવા માટે આપણે આપણી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ અમુક છે એ અમુક જીવન જરૂરી વસ્તુ છે આપણે આવા નાના દુકાનદાર પાસેથી ખરીદવી જોઈએ, જેથી તેમનું આજીવન ગુજરાન ચાલે. તમને બધાને ખબર હશે, તમે ફૂટપાથ કે રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ આ બધી જગ્યાએ જતા હશો તો તમે જોતા હશો કે જે એકદમ વૃદ્ધ વયના લોકો હોય તો પણ પોતાનું ગુજરાન ચલાવવા માટે આજે એ વેચતા વસ્તુઓ વેચતા હોય છે. ભલે એ શોપિંગ મોલ જેટલી હાઈફાઈ વસ્તુ નહીં લાવતા પણ અમુક એવી વસ્તુ પણ હશે જે તમને શોપિંગ મોલમાં પણ જોવા નહીં. એટલે આવા લોકો પાસેથી તમારા પૈસાની, આવા લોકો પાસેથી તમારે વસ્તુઓ ખરીદવી જોઈએ અને જેથી એ લોકોનું પણ ગુજરાન ચાલે. એટલે આ બાબતની વાત છે એ તમારી સમાનતા છે બજારમાં. હવે વાત કરવાની છે ગ્રાહકના હક અને એના ફરજ. શરૂઆતમાં જ્યારે ગ્રાહક અધિનિયમ એટલે કે ગ્રાહકનું શોષણ કરવામાં આવતું એની
વાત શોષણ કરતું, એની છેતરપિંડી કરતા અને જે જરૂરિયાતની વસ્તુ હોય એમાં પણ ભેળસેળ કરીને આપવામાં આવતી હતી. એટલે ભારત સરકાર દ્વારા સંસદમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમનો 1986 માં કાયદો બનાવવામાં આવ્યો. ત્યારે 1986 ગ્રાહક સુરક્ષા અધિનિયમ. આ અધિનિયમ અંતર્ગત હવે પછી કોઈ પણ લોકો એ છેતરપિંડી કરશે નહીં અને જો તમારી સામે કોઈ જાતની લોભામણી જાહેરાત આપી હોય અને તમે એમાં આવી ગયા તો હવે તમને જાજુ નુકસાન થઈ ગયું કે નુકસાનનું વળતર લેવા માટે પણ તમારે ગ્રાહક સુરક્ષા અધિનિયમમાં જઈને તમે તમારું વળતર અથવા તમને જે કે નુકસાન થયું છે એ નુકસાનની પૂર્તિ તમે કરી શકો છો. ગ્રાહકના અમુક અધિકારો આપવામાં આવે છે કે આપણને કયા કયા અધિકારો છે પહેલા એ જોવાનું કે આપણને આપવામાં આવેલા અધિકારો. તો પહેલો છે કે સલામતી. સમજો કે સલામતીનો અધિકાર છે તો આ બોક્સ છે, આ બોક્સમાં હું જે કે વસ્તુ લાવ્યો છું એ વસ્તુ હું મારા ઘરમાં વાપરીશ. હવે વાપર્યા પછી મને કોઈ જાતનું નુકસાન ન થાય. સમજાય ને? દાખલા તરીકે આ મારા ઘરની એમસીબી છે તો આ એમસીબી અંતર્ગત હવે હું મારા ઘરમાં લગાડીશ તો એ મેઇન સ્વિચ તરીકેનું કામ આ સ્વિચ કરે તો ક્યાંક આપણા ઘરમાં શોર્ટ સર્કિટ થાય તો આ એમસીબી પડી જવી જોઈએ. આ એની ખાસિયત છે અને મારા ઘરની આ સલામતી છે. તો આવું કામ આ કરતી હોવી જોઈએ સ્વિચ, તો તમે એને ખરીદી લો. એટલે આ જે છે એ સલામતીનો અધિકાર આપણે માંગીએ છીએ કે તમે આવી મોટી હાઈફાઈ કંપનીની વસ્તુ ખરીદી છે તો વસ્તુ ખરીદ્યા બાદ એમાં એ સલામતીનો ગુણ એમાંથી હવે રહેવો જોઈએ. પછી આ જે માહિતી મેળવવાનો અધિકાર. આપણે દરેક વસ્તુ પ્રત્યેનો માહિતી મેળવવાનો અધિકાર હોવો જોઈએ કે આ જે આખું મટીરીયલ છે એ આ મટીરીયલ પ્રત્યે સંપૂર્ણ હક મારે આની પ્રત્યે જાણવાનો રહેશે. કેમ કે હું આ મારા ઘરમાં વાપરું છું અને આ એવું કામ કરે છે કે કોઈ પણ આપણા ઘરમાં શોર્ટ સર્કિટ થાય તો આ સ્વિચ પડી જવી જોઈએ. આનું મુખ્ય કાર્ય છે. તો આને સમજવા માટે અથવા આવું વસ્તુ મારા ઘરમાં કેમ નાખવું એની સંપૂર્ણ માહિતી મારામાં હોવી જોઈએ અથવા મારી પાસે હોવી જોઈએ અથવા મને એ જાણકારી આપવો જોઈએ કે તમે આ વસ્તુ નાખો, આ વસ્તુ નાખવાથી તમારે કોઈ જાતનું એક્શન રહેશે નહીં. પછી આ છે પસંદગી કરવાની. હવે આ વસ્તુ સમજવા જેવી છે કેમ કે પસંદગીનો અધિકાર છે એ ખૂબ જ સરસ છે. એવું જરૂર નથી કે આ એમસીબી માત્ર એક જ કંપની બનાવતી, આને અલગ અલગ કંપની પણ બનાવતી. દાખલા તરીકે હાઈફાઈ છે, પછી હેવલ્સ છે, પછી એલિસ છે. સમજાય? આ સિવાયની ઘણી બધી કંપનીઓ છે જે સ્વિચ બનાવતી હોય છે. તો આ કંપનીઓ સિવાય અથવા આ કંપનીઓ કેમ ખરીદવું અથવા શું કામ ખરીદવું અથવા કઈ ખરીદવું એવું જરૂર નથી કે આ કંપની છે બહુ ઊંચા ભાવે વેચે છે અને આ કંપની બહુ નીચા ભાવે વેચે છે એવું નહીં, પણ કઈ વસ્તુ ખરીદવાથી મને ઝડપથી સારી મળે છે એ સલામતી મળે અથવા આની પૂરતી માહિતી મને ખબર હોય તો એટલે આપણે ખાલી એટલું સમજવાનું છે મિત્રો કે આ ત્રણ કંપનીમાંથી કઈ પસંદગી કરું એનો અધિકાર પણ મને આપવામાં આવેલો છે. તમારા ઘરે કામ કરતો એ છે વ્યક્તિ એ એમ નહીં કે તમે આના તમને કઈ પસંદ છે એ તમને નાખી દેશે. પછી આ છે રજૂઆત કરવાનો અધિકાર. તમને આમાં જો લખેલું હોય છે કે એક પીસ હશે, આ બોક્સમાં એક પીસ છે તો આ શું કહે છે કે રજૂઆત કરવાનો અધિકાર. જો આમાં એક પીસ ન નીકળે તો તમે એને રજૂઆત કરી શકો છો અને તમારી સામે છેતરપિંડી થઈ છે એવો હક પણ તમે દાખલ કરી શકો. પછી આ છે ફરિયાદ કરવાનો અધિકાર. કેમ કે તમે જે વસ્તુ માનીને તમે લાયા એ વસ્તુ કદાચ નથી નીકળી અથવા તમને જે કહેવામાં આવ્યું છે એ પ્રત્યે તમે એ બાબતથી તમે અજાણ છો તો તમે ફરિયાદ પણ કરી શકો છો. પછી આ જે ગ્રાહકને શિક્ષણ મેળવવાનો સંપૂર્ણ અધિકાર રહેશે. હું કઈ બાબતનો કેવી રીતે વિચાર કરું, કેવી રીતે ખરીદી કરવી, કઈ વસ્તુ લેવી, કઈ વસ્તુ ન લેવી એ તમામ બાબતનું શિક્ષણ એને આપવાનો પણ અને મેળવવાનો સંપૂર્ણ હક રહેલો છે. પછી વાત કરવાની છે આપણે ગ્રાહકની ફરજ કે આપણી ફરજો કેટલી છે. આપણે શું કરીએ છીએ કે વસ્તુ લઈ લીધી તે આવતા
પણ જોતા નથી કે આપણને કઈ કઈ વસ્તુ આપવામાં આવે છે. આપણે બધા શું કરીએ છીએ કે વસ્તુ લઈએ છીએ અને કોઈ જાતનું નુકસાન થાય તો આપણે એમ કહીએ છીએ કે જવા દો ને અમે આમની સાથે કોણ લડતો. એમ નહીં, તમને નુકસાન થયું છે, તમને તમારી પાસે વસ્તુના પૂરતા પૈસા લીધા છે, તો તમને એનું પૂરતું વળતર પ્રાપ્ત થવું જોઈએ. એટલે ગ્રાહક તરીકે આપણી કઈ ફરજો છે? આપણે આ બધા અધિકારો જોયા: સલામતીનો, માહિતીનો, પસંદગીનો, રજૂઆતનો, ફરિયાદ કરવાનો અને ગ્રાહક શિક્ષણ મેળવવાનું. તો આ બધા છે એ આપણા હકો છે. હવે આ થી છે 9 એ આપણી 9 ફરજો છે. એ ફરજોનો કેવી રીતે આપણે અમલ કરવો? તો પહેલી ફરજ શું કહે છે કે જીએસટી વાળા બિલનો આગ્રહ રાખો. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર છે મિત્રો? જીએસટી વાળા બિલનો આગ્રહ રાખો અને એ બિલ પાછું મેળવીને સાચવીને રાખો. જેમ કે આ વસ્તુ લાયા છે પછી એનું બિલ લીધું, ભાઈ આજ રાત્રે પાણી નહીં નાખવું, પણ સાચવીને રાખવાનું. કેમ કે તમારે આગળ ભવિષ્યમાં ક્યારેક કામ આવશે. હવે અહીંયા ધ્યાન રાખવું. જો એમાં શું થાય છે તમને સમજાવું. કેમ આપણે જીએસટી નું બિલ નથી લેતા? દાખલા તરીકે કોઈ 100 રૂપિયાની કે 1000 રૂપિયાની વસ્તુ હોય અથવા મોબાઈલ છે 13000 નો છે, બરાબર છે, તો આની પર બીજા 18% ચાલશે, 9% સીજીએસટી અને 9% એસજીએસટી, એમ કરીને 14500 જેવો મોબાઈલ થશે. સમજો તો આ 14500 નો મોબાઈલ છે. જો તમે જીએસટી વાળું બિલ ન લો તો 13500. તો આ 13500 નો જે મોબાઈલ છે એ તમે જીએસટી વાળું બિલ લેશો એટલે 14500 નો મોબાઈલ પડશે. પણ આપણને ખબર છે કે આમાં ફાયદો થાય છે, પણ સામે નુકસાન પણ એટલું જ રહેલું છે. જો તમે જીએસટી વાળું બિલ લઈ લો તો ક્યારેક કોઈ જાતની ફોનમાં તકલીફ પડશે તો તમે એની સામે કોઈ જાતની રજૂઆત કરી શકશો નહીં. એ તમને કંપની છે એ કોઈ એક્સ કંપની છે એ તમારી પાસે બિલ માંગશે તો બિલ તો તમારી પાસે છે નહીં. તો આ માટે આ તકલીફ ન પડે એટલા માટે હંમેશા જીએસટી વાળા બિલનો આંકડો રાખીને સાચવવું જોઈએ. કમસે કમ એક વર્ષ તો સાચવવું જોઈએ. પછી એવું કહે છે કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ આઈએસઆઈ માર્ક વાળી ખરીદવાની છે કે જેમાં આઈએસઆઈ માર્ક હોવો જોઈએ. જો તમે આમાં જોઈ શકો અહીંયા આ જે છે એ આઈએસઆઈ માર્ક વાળી છે. તો આઈએસઆઈ માર્ક વાળી વસ્તુઓ છે એ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. પછી કહે છે કે સોના ચાંદી જેવી ખરીદી છે એ હોલમાર્કના દાગીના વાપરો. હોલમાર્કની વસ્તુ કે તમે જે સોના ચાંદીના દાગીના વાપરો છો એ દાગીનામાં જે છે એ હોલમાર્ક 916 નો કેડીએમ 916 એવો હોલમાર્ક લાગેલો હોવો જોઈએ. આની વાત આપણે આગળ કરી ચૂક્યા છે. પછી કહે છે કે ખાદ્ય પદાર્થના એક માર્ક FSSAY લોગો વાળા ખરીદવા. હવે આ કેવો આવે એ મેં તમને દીધી આખું લાઈન દેખાડ્યું કે FSSAY વાળા જે લોગો છે એવા વસ્તુઓ ખરીદવી જોઈએ. એ સિવાય આપણે એવું પણ શીખ્યા કે એકમાં લાલ કલરનું નિશાન હશે અને એકમાં લીલા કલરનું નિશાન હશે. તો કયા નિશાનનો આપણે માલ ખરીદવો જોઈએ એ પણ આપણને ખબર હોવી જોઈએ. જો લીલું કલર હશે તો શાકાહારી હશે અને લાલ કલર હશે તો માંસાહારી. આ પણ આપણે ચેક કરવું જોઈએ. પછી દવાની પ્રિસ્ક્રિપ્શન સાથે કરાવી તેમજ આ દવા ક્યારે બની છે અને હવે આ દવા ક્યારે એક્સપાયર થશે એની પણ ડેટ આપણે જાણી લેવાની છે. પણ જેનરિક દવા મળે ત્યાં સુધી કોઈ બીજી દવા લેવી નહીં. પછી છે કે કપડામાં કાપડ, કલર, સિલાઈ, માપ સાઈઝ વગેરે નક્કી કરીને ખરીદો. તમે અત્યારે મોંઘી સાડીઓ જે સ્ત્રીઓ પહેરે એમાં મોટા સ્ટોનની ટાંકેલા હોય છે, હીરાની ટાંકેલા હોય છે, બરોબર? તો આ જે છે એ ઉખડી ન જાય એની પણ ખાતરી મેળવી લો. તમે કાપડ ખરીદો છો, કપડા ખરીદો છો, તેનો કલર ન જાય અને જશે તો કેટલા પ્રમાણમાં જશે એની પણ ખાતરી મેળવી લો. તો આ જે છે એ આપણી ફરજ છે કે આપણે બધું ચેક કરવું જોઈએ. પછી પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પંપ પર 0 થઈ ગયા પછી ઇંધન ભરાવો. આપણે બધા જઈએ છીએ ને પેટ્રોલ પંપમાં જઈએ તો અત્યારે કેટલો ભાવ છે? 89 રૂપિયા ભાવ છે. સમજો હવે 89 રૂપિયા ભાવ છે, તમે આ ડેલ પેટ્રોલ પુરાઈ નાખો તો તમને નુકસાન જવાનું છે ને, સમજાય છે?
તો આવું નુકસાન ન થાય એટલા માટે તમે જ્યારે ગમે ત્યારે પેટ્રોલ ડીઝલ કે સીએનજી ગેસ પુરાવા જાઓ ત્યારે એ પંપ ઉપર ઝીરો થઈ ગયેલું હોવું જોઈએ. પછી એલઆઈસી એટલે કે આપણો જીવન વીમો અને વાહનના વીમાના સંદર્ભમાં પોલિસીની શરતો સમજી અસલ દસ્તાવેજ મેળવી લો. તમે તમારો જીવન વીમો મેળવો ને ત્યારે તમે જે પૈસા મેળવ્યા ને એનું અસલ સર્ટિફિકેટ તમને આપવામાં આવે અને જ્યારે તમારી મુદત પૂરી થાય તમારા વીમાને પકવવો હોય તો એ અસલ સર્ટિફિકેટ તમારું હોવું જોઈએ. જોઈ તમારી પાસે નહીં હોય તો તમે ભરેલા પૈસા તમને મળવા પાત્ર નથી. તો આ તમારી ફરજ છે કે તમે એલઆઈસી ના અને વાહન વીમાના સંજોગોમાં પોલિસીની જે કઈ શરતો છે ને દસ્તાવેજ તમે મેળવી લો. પછી બીજી જરૂરી અને ખોટી ખરીદીથી બચવાનું. તમારે જરૂર ન હોય ખરીદી કરવાનો કોઈ અર્થ નથી. કેમ કે આ અહીંયા કેવું થાય છે તમે એ મુદ્દાને સમજવા જેવો છે. એ મુદ્દો શું કહેવા માંગે છે કે બીજી જરૂરી અને ખોટી ખરીદીથી આપણે બચવાનું છે. કેમ કે ક્યારેક જો સેલ રાખવામાં આવે પછી ઇનામી ડ્રો રાખવામાં આવે એમ કે છે કે તમે 5000 ની વસ્તુ કરો પછી એમાં તમને કૂપન નીકળશે એ કૂપનથી તમને થોડા ઘણા પૈસા લાગશે એટલે બાદ થઈ જશે. સમજાય? એવું શું કહે છે દાખલા તરીકે 5000 નું તમે ખરીદો કોઈ વસ્તુ તો એ 5000 ની વસ્તુ ખરીદો પછી એમાંથી ડ્રો કરશે એ કૂપનમાંથી 1000 નીકળે 500 નીકળે. સમજાય? એટલા તમને 5000 માંથી દાખલા તરીકે 1000 નીકળ્યા તમારે કેટલા ભરવાના 4000 ભરવાના. પણ એવું થાય છે પણ રકમ કેટલી નીકળે 10 નીકળે 0 નીકળે 50 નીકળે. સમજાય? બધી 1000 2000 નીકળે નહીં. પણ આ લોભામણી વસ્તુ છે. હવે તમે સમજતા નથી કે 1000 રૂપિયાને બાદ થાય એટલે આગળ 5000 નો ખર્ચો કરાય નહીં. પણ આ આપણી ફરજ છે કે આપણે સાચવવાનું છે. આપણે જોવાનું છે કે આપણે શું કરવું. બરોબર છે? હવે ભારત સરકાર દ્વારા 15મી માર્ચ વિશ્વ ગ્રાહક દિન ઉજવાય છે. ક્યારે? 15 માર્ચે વિશ્વ ગ્રાહક દિવસ અને 14 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક છે એ અધિકાર દિન ઉજવવામાં આવે છે. આવા શું કામ દિવસો ઉજવાય છે? 15 માર્ચ અને 24મી ડિસેમ્બર. આવા દિવસો ઉજવવા પાછળનું મુખ્ય કારણ એ છે ભારત સરકારનું કે ગ્રાહકની જે કે ફરિયાદો છે એને ઝડપી નિવારણ આવે અને જિલ્લા સભ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષાના મંડળો સ્થાપ્યા છે. આજે રાજ્ય કક્ષાએ ગ્રાહક સુરક્ષાના મંડળો છે અને જિલ્લા કક્ષાએ પણ ગ્રાહક સુરક્ષાના મંડળો છે. જો તમારી સામે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ વેપારી તમારી સાથે અયોગ્ય વર્તન કરે, તમારી સામે છેતરપિંડી કરી હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રાહક સુરક્ષામાં જઈને તમે નોંધણી કરાવી શકો છો. માત્ર તમારે નોંધણી કરીને આવતું રહેવાનું, બાકીની બધી તપાસ છે એ ગ્રાહક સુરક્ષા કરશે. એટલે ભારત સરકારે તે ગ્રાહકો પોતાની જવાબદારી અને પોતાની ફરજ અને પોતાને મળતા અધિકારથી જાગૃત થાય એટલા માટે થઈને આજે આ પ્રકારની સુવિધા અમલમાં આવી છે. એટલે હંમેશા બે દિવસો યાદ રાખવાના, એક 15મી માર્ચ અને 24મી ડિસેમ્બર. 15મી માર્ચને વિશ્વ ગ્રાહક દિન તરીકે ઉજવાય છે અને 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે. જો એટલાથી પણ પૂરું ન થાય તો આપણને ટોલ ફ્રી નંબર આપ્યો છે. તમે કદાચ જિલ્લાના ગ્રાહક સુરક્ષા મંડળમાં કે રાજ્યના ગ્રાહક સુરક્ષા મંડળમાં નહીં જઈ શકો તો ટોલ ફ્રી નંબર આપ્યો છે કે 1800-233-0212. આ નંબર ઉપર તમે ફોન કરીને તમારી જે કંઈ ફરિયાદ છે એની નોંધણી કરાવી શકો છો. તો આટલી વસ્તુ છે એ તમારે આ ગ્રાહકના તમારી ફરજ અને અધિકારની રહે છે. હવે મિત્રો તમારી બુકમાં છે એ છેલ્લો મુદ્દો છે કે બજારમાં ઉત્પાદનથી બજાર સુધી તમારી યાત્રા છે. આપણે જે કપડું દાખલા તરીકે મેં કપડું પહેર્યું તો આ કપડું બન્યું કેવી રીતે? દાખલા તરીકે ઉત્પાદનથી મળીને છે બજાર સુધી. આ કપડું કપાસના ઓળામાંથી બન્યું હોય, તાંતણ કે ઘાસલીને બનાવીને એમાંથી પ્રોસેસ કરીને એક કપડું બન્યું છે. પણ છેક ઉત્પાદનથી લઈને અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યું? તો આ એની આખી રચના જો શું કહે છે કે સૌરાષ્ટ્રનું રામપુર ગામ, કયું ગામ? રામપુર. એમાં મગનભાઈ રહેતા હતા. એમની પાસે 5 એકર જમીન હતી. કયું ગામ? તો સૌરાષ્ટ્રના રામપુર ગામમાં મગનભાઈ રહેતા હતા. એમની પાસે 5 એકર જમીન હતી. તેમને ખરીદ પાક લેવાનો હતો. એટલે એમની પાસે કપાસિયાનું બિયારણ નહોતું. હવે એમને કપાસ વાવવો છે તો કપાસિયાનું બિયારણ નહોતું એટલે એમને માર્ક વાળો આજે એ બિયારણ ખરીદવા માટે જાય છે. પ્રમાણિત કરેલું બિયારણ ખરીદી કરે છે
અને જૂન માસ પહેલ એટલે કે વરસાદ આવે પહેલ એ ખેતીમાં વાવી દે છે. જો બહુ સમજવા જેવી વસ્તુ છે. તમને એવો પ્રશ્ન થતો હશે કે આ વસ્તુ એ પહોંચે છે કેવી રીતે, તો એ સમજાવવાનો પ્રયાસ કરે. પણ એ જે બીજ લાયા છે એ પ્રમાણિત કરેલું છે. કેવું છે? પ્રમાણિત કરેલું. અને આ પ્રમાણિત કરેલું જે બીજ છે એ વાવી દે છે જૂન માસ પહેલા, એટલે કે વરસાદ આવે પહેલા. એટલે 3 દિવસમાં જે બીજ છે એ નીકળી જાય જમીનમાં. એટલે જમીનમાંથી બીજ નીકળી ગયું એટલે એની સાથે વરસાદની સાથે ધારા, વરસાદ જે આવે છે એની સાથે ઘાસ, કેમ કે બીજ નીકળી ગયું એટલે બીજ નીકળે ફરતે ફરતે એની ઉપર વરસાદ થયો એટલે ઘાસ નીકળ્યું. એ નિંદામણ કર્યું અને નિંદામણ કરીને એમાં રાસાયણિક ખાતર નાખ્યું. એમાંથી એનો કપાસ જે ખીલું આખું, કેમ કે આમાં તો શું બધું નાખ્યું હોય, કેમ કે એમની પાસે 5 એકર જમીન હતી એટલે એમને તો ખેતી કરવાની હતી. એટલે કપાસ પ્રમાણિત કરો લાગે. જૂન મહિનામાં વરસાદ આવે એ પહેલા તમને વાવી દીધું. વાવી પછી વરસાદ થયો એટલે 3-4 દિવસમાં બીજ નીકળી ગયું. ફરતે ફરતે ઘાસ થઈ, ઘાસને વાવી દીધી. પછી એ મોટો છોડ થતો ગયો, મારી જેવડો છોડ થઈ ગયો. પછી એની પર ફૂલ આવ્યા. એ ફૂલ આવ્યા અને પછી એમાંથી ઝીંડવા થયા. તો રામભાઈ મગનભાઈ શું કર્યું? દાળિયા લઈને એને વીણાવી અને વીણાવી એ જે તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયા. તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયા. એમાંથી ઘાસડી બનાવી આજે તેમણે જીનમાં આવ્યા. ક્યાં આવ્યું? જીની ફેક્ટરીમાં આવ્યા. આ જીની ફેક્ટરી વાળા પાસેથી ધનજીભાઈ માલ લઈ ગયા. કોણ લઈ ગયું માલ? ધનજીભાઈ. અને આ ધનજીભાઈએ આજે કપાસિયાનું તેલ બનાવ્યું. ધનજીભાઈ છે એ કપાસિયા લઈ ગયા અને એનું તેલ અને ખોળ લઈ ગયા. બરોબર છે? આ બંને વસ્તુ ધનજીભાઈ લઈ ગયા. પછી એમને શું કર્યું ધનજીભાઈ? સ્પિનિંગ મિલમાં. કઈ મિલમાં? સ્પિનિંગ. આજે સ્પિનિંગ મિલમાં પોતાની વસ્તુને આપી દીધી. ધનજીભાઈ સ્પિનિંગ મિલમાં. સ્પિનિંગ મિલને આધારે એમણે અમદાવાદની કાપડ મિલ ખરીદી અને કાપડ મિલ માટે ખરીદ્યા અને આ સ્પિનિંગ મિલે ડાઇંગ મિલ. અને આ ડાઇંગ મિલ વાળાએ આપણું જે કપડું છે એ કપડા માટે એમને આજે કલર કરાયો, ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરાયું, સિલાઈ કરીને મોકલા, એના પર લેબલ કર્યું અને લેબલ મારીને બોક્સમાં પેકિંગ કર્યું. સમજાય? આ જે ડાયરેક્ટ મિલ વાળા એને કટિંગ કરીને બધું લેબલ મારી બોક્સ કરીને પેકિંગ બધું બનાવીને અને આવું બનાવીને બોક્સ. અને આ બોક્સ બનાવીને તે જથ્થાબંધ ડીલરને આપે છે, એટલે કે હોલસેલરને આપે છે. અને આની આગળની પ્રોસેસ મેં તમને સમજાવી. હોલસેલર જે છે એ કોને આપશે? એ છે એ હોલસેલર છે એ છૂટકને આપશે, છૂટક છે એ રિટેલને આપશે. અને અહીંયાથી આપણી વસ્તુ પહોંચશે. તો તમે વિચારો, બીજથી માંડીને છે રિટેલ સુધીમાં આપણી વસ્તુ પહોંચતી હોય છે. આટલી પ્રોસેસના અંતે આપણો માલ છે એ પહોંચતો હોય છે. આપણે જે કપડું પહેર્યું છે એ પહોંચતો હોય છે. તો આટલી પ્રોસેસના અંતે આપણને જે વસ્તુ છે બજાર સુધી પહોંચતી હોય છે. આજે પરિવહન, બેન્કિંગ સેવાઓ આજે આવતા, આજે એક ક્ષેત્રમાં બીજા ક્ષેત્રમાં વિકાસ થતા, આજે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી માલ જાય છે અને આજે આપણે ઘણી બધી ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. પછી નાનકડી વાત સમજવાની છે, પછી આપણે એને પૂરું કરીએ તો જોઈએ. તમે અહીંયા ધ્યાન રાખો. પહેલા તો શું કર્યું? આખી વાર્તાને સમજવી હોય તો ટૂંકમાં સમજવાનું. તો કે વીણવાનું, વીણીને શું કરવાનું? એનો સંગ્રહ કરવાનો, સંગ્રહ કરીને એનું વેચાણ કરવાનું. વેચાણ કરશો પછી શું થશે? તો કે એની વેચાણ કરશો પછી એનું એકત્રિત કરવાનું, એને ભેગું કરવાનું. ભેગું કરવું પછી સફાઈ કરવાની, સફાઈ કરીને એને લોટવાનું. સમજાય છે? એ રૂ હોય રૂને લોટવું પડે, લોટીને એને ગાંસડી બાંધવાની, ગાંસડી બાંધીને એને કાંતવાનું, કાંતીને વણવાનું, વણીને રંગવાનું અને છેલ્લે છૂટક વેચાણ. તો આટલી
પ્રોસેસમાંથી જ્યારે પસાર થઈએ છીએ ત્યારે આપણને ઉત્પાદન થયેલ માલ છે એ સરળતાથી પ્રાપ્ત થશે. તો આટલી વસ્તુઓ છે એ આજે આપણે અહીંયા ભણ્યા છે. હવે આપણી ઉત્પાદિત થયેલી વસ્તુ બજાર સુધી પહોંચે છે અને પરિવહન, બેંકિંગ જેવી સેવાઓ પ્રાપ્ત થતા આજે બજાર છે મોટાના મોટા થતા જાય છે અને ભારતમાં એક દેશમાંથી બીજા દેશમાં નિકાસ થાય છે, બીજા દેશમાં આ દેશમાં નિકાસ થાય છે. ત્યારે આપણે આખું વિશ્વ છે આજે એક બજાર બની ગયું છે. એટલે આજે છે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ ચોપડીનું સ્વાધ્યાય છે સમજીને શાંતિથી લખી નાખવાનું છે.